લખતરના વીડમાં ગાયોની રક્ષા કરનાર શૂરવીર ઘણખૂટનો પૂજાતો પાડ્યો। લખતર વિરમગામ હાઇવે ઉપર આવેલ ગેથરા હનુમાનજી મંદિરની સામેની સીમમાં વિસ્તારમાં સીમાડો આવેલો છે, જ્યાં માલધારીની ગાયો સીમમાં ચરતી હતી। સૌ ગોવાળ પોતાની રીતે મોલાત સાચવીને આડા ઊભા હતા। તેમાં અચાનક હથિયારબંધી ઘોડે સવાર આવી ગયા। તેમનો ઈરાદો ગાયો વાળવાનો જાણી લેતા ગોવાળોએ કીધું કે જ્યાં સુધી અમારા ખોડિયામાં પ્રાણ રહેશે ત્યાં સુધી તમો અમારા વાહરુનો એક કાન પણ વાળી ન શકો, માટે માનભેર જે માર્ગે આવ્યા છો તે માર્ગે પાછા વળી જાવ। માલધારી ગોવાળોએ પડકાર ફેંક્યો કે જતા રહો, પણ લૂંટારો બોલ્યા આજ તમારા વાહરુની વાળું કરવાની છે, માટે ખાલી હાથે નથી જવાના। ઘડીકમાં તો ધીંગાણું જામ્યું। ત્યારે ધણખૂંટે ઘર ભણી દોટ મૂકી હતી અને ગાયો વગર ધણખૂટને ઘરે એકલો આવેલો જોઈ માલધારીની બાઈ આખી વાતને પામી ગઈ અને બોલી કે જા નમાલા, ત્યાં ખરાખરીના ખેલ મંડાણા છે અને તું ગાયો એકલી મૂકીને ઘેર આવ્યો, તને શું પૂજવાનો છે? જેમ માણસને વેણ વાગે તેમ આ ખૂંટને પણ વેણ વાગ્યાને જોકમાંથી સીમમાં ગયો અને ખૂંટને એકદમ ઘરેથી બહાર નીકળી જતા જોઈને બાઈ વિચારમાં પડી ગયા। તરત જ માં શક્તિને યાદ કરી મળા લઈને બાઈ બેસી ગયા। ધીંગાણામાંથી સારા સમાચાર આવે, મારા નેહડાના એક પણ માણસનું મોત ન થાય તો જ હું અન્ન જ લઉં। હે માતા શક્તિ, ગયેલા ખૂંટને શક્તિ આપજે, એવી પ્રાર્થના કરવા લાગ્યા। ખૂંટ સીમમાં ગયો ત્યારે શુરાતનથી લૂંટારો ઉપર તૂટી પડ્યો હતો। લૂંટારાને મારી નાખીને ગાયો ગામ તરફ વાળી દીધી। પછી ખૂંટ સીમમાં જતો હતો ત્યારે એક લૂંટારે ઝાડના થડ પાછળ સંતાઈને દગાથી ઘા કરી આ વીર ખૂંટનું માથું ધડથી અલગ કરી નાખ્યું। આ જંગ ખેલી ગાયોના ધણને બચાવી શહાદત વહોરી લેનાર ઘણખૂંટને આજે 250 વર્ષ કરતાં વધારે સમયથી ડોંડા પરિવારના લોકો શ્રદ્ધા અને આસ્થાપૂર્વક પૂજે છે। ત્યારે દર 3 વર્ષ ચૈત્ર મહિનાની અંદર ડોંડા પરિવાર દ્વારા પોતાના માલઢોરનું દૂધ એક દિવસ માટે વેચવામાં નથી આવતું, જે તમામ લોકોનું દૂધ ભેગું કરીને સોગઠિયા દાદાના પાળિયાની બાજુમાં 2000 લીટર કરતાં વધારે દૂધ ભેગું કરીને તેની ખીર બનાવીને સોગઠિયા દાદાએ શિરામણી કરવામાં આવે છે। જ્યારે તમામ ડોંડા માલધારી પરિવારના લોકો એક જગ્યાએ બેસીને ખીરનો પ્રસાદ ગ્રહણ કરે છે અને પશુપાલકો આજની તારીખે પણ પોતાના પશુઓની પડતી મુશ્કેલી દૂર કરવા જુદી જુદી બાધાઓ રાખતા જોવા મળી રહ્યા છે। રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા।